સવાલ નંબર 1, ભારતના કયા ગામમાં બાળકને 50 ફૂટ ઊંચેથી ફેંકવામાં આવે છે? એનો જવાબ છે મહારાષ્ટ્રના સોલાપુર ગામ નામના સ્થળે 500 વર્ષ જૂની પરંપરા મુજબ નાના બાળકોને 50 ફૂટ ઊંચા ટાવર પરથી ફેંકી દેવામાં આવે છે. લોકો બાળકને પકડવા નીચે ચાદર પાથરીને ઊભા રહે છે. તેઓ માને છે કે બાળકને નીચે ફેંકવાથી તેના ઉજ્જવળ ભવિષ્યની દુઆઓ મળી જાય છે. સવાલ નંબર 2, વ્હાઇટ ટોર્ચર શું છે? એનો જવાબ છે વ્હાઇટ ટોર્ચર એ માનસિક ત્રાસના સૌથી વિનાશક સ્વરૂપોમાંનું એક છે, જેમાં કેદીને સંપૂર્ણપણે સફેદ સાઉન્ડપ્રૂફ રૂમમાં રાખવામાં આવે છે, સફેદ કપડાં પહેરવા અને સફેદ થાળીમાં સફેદ ખોરાક ખાવો પડે છે. સવાલ નંબર 3, શું પ્રાણીઓ પણ ભૂલ કરે છે? એનો જવાબ છે હા, પ્રાણીઓ પણ ભૂલ કરે છે અને પછી તેમાંથી શીખે પણ છે. એક પક્ષીનું બચ્ચું ઉડવાનો પ્રયાસ કરે છે અને પડી પણ જાય છે. કેટલાક પ્રાણીઓ છલાંગ લગાવે છે અને ખોટા અંદાજાના કારણે ડાળી પરથી પડી પણ જાય છે. સવાલ નંબર 4, કાળા ટામેટાં કયા દેશમાં જોવા મળે છે? એનો જવાબ છે દુનિયામાં ફક્ત લાલ કે લીલા ટામેટાં જ નથી, પરંતુ કાળા ટામેટાં પણ જોવા મળે છે. કાળા ટામેટાં બ્રિટનમાં જોવા મળે છે. સવાલ નંબર 5, ભારતના કયા ગામમાં એક જણી 10 લોકો સાથે લગ્ન કરે છે? એનો જવાબ છે હિમાચલનું કિન્નૌરમાં.